મારું નામ લાલુજી ઠાકોર, પૂર્વ સરપંચ ઉકલામ પેદાશપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ। મારા ગામમાં આજે અમે જનતા રેડ કરી પોલીસને બોલાવી અને આખા ગામે એક થઈ અને જે મારું નામનો દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને કેરબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ 70-80 કેરબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું છે કે જે ગામમાંથી દુઃખ આખું કાઢ્યું છે। એટલે આવો ને આવું અમારે જ્યારે કંઈ કાર્ય કરવાનું થાય, આવો ને જનતા રેડ કરવાની થાય ત્યારે અમે જ્યારે પોલીસને ફોન કરીએ ત્યારે તાત્કાલિક આવી જવી પડે। કારણ કે લોકો અમારા પર કદાચ હુમલો કરે તો પછી સરકાર શ્રી અમને ખોટા પાડે, પણ સરકાર ભેગી હોય અને આ કામ કરીએ તો આ દારૂ નામનું દૂષણ આથી દૂર કરવાનું છે, આ દેશમાંથી દૂર કરવાનું છે, ગુજરાતમાંથી દૂર કરવાનું છે। કારણ કે દારૂમાં બધા નાના નાના યુવાનો મરણ પામે છે અને નાની ઉંમરે બાઈઓ વિધવા થાય છે। એના કારણથી સરકારશ્રીને પણ અમારી નમ્ર અરજ કે મુખ્યમંત્રી સુધી આ વિડીયો જવો પડે અને ખબર પડવી પડે કે આ જ રીતે જનતા રેડ કરે, ગામો ગામ પોલીસ હંગાતે રહે અને ગામો ગામથી આ દારૂ નામનો દૂષણ આ ગુજરાત રાજ્યમાંથી કાઢવો પડે। કારણ કે આપણે આદિબાપુનું સપનું છે કે મારા ગુજરાતમાં દારૂ બંધી છે, એ પણ આપણે પાલન કરવી પડે। આપણી સરકારને, આપણે જનતાને બધાને પાલન કરવું પડે। જનતાને પણ હું કહેવા માંગુ કે આ આપણે ખોટો રિવાજ આપણે કરવો નહીં અને આવા રિવાજથી આપણા બાળકોને નુકસાન થઈ રહ્યું છે અને આપણા બાળકો ભણ્યા વગર અને નોકરી વગર રહી જાય, દારૂના લક્ષણે ચડી જાય એટલે ખૂબ જ બરબાદી આવી છે। અને આ ગુજરાત રાજ્યમાં આ હોવું જ ના પડે। અમે પેદાશપુરામાં પણ આજે અમે જનતા રેડ કરી અને પોલીસ સંગાથે રાખીને આખા ગામમાં કેરવા ફોડી નાખ્યા। તારા તો બધા પછી પડી ગઈ તારે તું તોડતા તમે થાકી ગઈ